મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.4 ની અંદર આગળ વધીશું. સ્વાધ્યાયનો પહેલો દાખલો છે NC8 અને NC2. તો NC2 શોધવાનું છે. NC8 બરાબર NC2. તો આપણી પાસે એક સૂત્ર છે કે NCA બરાબર NCB હોય તો ક્યાં તો A બરાબર B થાય અથવા A પ્લસ B બરાબર N થાય. તો હવે આપણે A અને B એટલે કે 8 અને 2 લેવાના. તો 8 પ્લસ 2 બરાબર N એટલે કે N બરાબર 10 થાય. હવે આપણે NC2 શોધવાનું છે. તો N બરાબર 10 એટલે 10C2. હવે ફેક્ટોરિયલનું સૂત્ર 10 ફેક્ટોરિયલ છેદમાં NCR વાળું સૂત્ર 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 10 2 ફેક્ટોરિયલ. કારણ કે NCR હોય તો NCRમાં N ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ ઇન્ટુ N માઇનસ R ફેક્ટોરિયલ. આ જે છે ને એ સૂત્ર છે, યાદ રાખજો. તો આ સૂત્ર તમારું જેટલું મજબૂત એટલા દાખલા વધારે આવડશે. તો હવે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ને 8 ફેક્ટોરિયલ. છેદમાં 8 ફેક્ટોરિયલ છે એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 1 ને 8 ફેક્ટોરિયલ એટલે 8 ફેક્ટોરિયલ ઉડી ગયું. 2 પચામ 10 અને 9 પચામ 45. તો આ રીતે જો આપણને સૂત્ર આવડતું હોય તો આ ફેક્ટોરિયલના દાખલા બહુ ઇઝી પડશે. નેક્સ્ટ દાખલામાં નેક્સ્ટ નંબરમાં 2NC3 રેશિયો NC3 ઇઝ ઇક્વલ ટુ 12C1 12:1 એટલે 2NC3 જેમ NC3 બરાબર 12:1 છે. તો હવે મિત્રો, આ જેમ છે એટલે એને અંશ છેદમાં લખાય એટલે આપણે અંશ છેદમાં લખ્યું. હવે એનું સૂત્ર મૂક્યું NCR વાળું 2n ફેક્ટોરિયલ R ફેક્ટોરિયલ એટલે 3 2n માઇનસ 3 ફેક્ટોરિયલ અને છેદનો જે NC3 છે એનું સૂત્ર આમ આવે n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ અને n માઇનસ 3 ફેક્ટોરિયલ. તો હવે આ જ્યારે છેદમાં હોય તો અંશમાં જાય એટલે ઉલટાઈ ગયું. આ જે છેદ હોય એ અંશમાં આવી જાય, અંશ હોય એ છેદમાં આવી જાય. 12:1 એટલે બરાબર 12 રહેશે. હવે અહીંયા 2n ફેક્ટોરિયલ છે અને નીચે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છે. તો 2n 2n માઇનસ 1 2n માઇનસ 2 અને 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છે તો 2n માઇનસ 3 ફેક્ટોરિયલ ઉડી જાય. અહીંયા 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલમાં n ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2 ને n માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે અહીંયા n માઇનસ 3 ફેક્ટોરિયલ ઉડી જશે. એવી જ રીતે હજી આ એક n અહીંયાથી બી ઉડી શકે છે. તો n માઇનસ 1 અને n માઇનસ 2, પરંતુ અહીંયા આપણી પાસે 2n માઇનસ 2 છે, એમાંથી 2 કોમન કાઢીએ એટલે n માઇનસ 1 અને આ 2n અહીંયા n ઉડાડ્યો છે, ઉપર નથી ઉડાડ્યો એટલે હવે ઉઠશે એમ. તો 2n માઇનસ 1 2 કોમન n માઇનસ 1 છેદમાં n ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2 બરાબર. તો અહીંયા જુઓ તમે 12 છે. હવે આ n માઇનસ 1 પણ ઉડી જાય, n ઉડે અને આ 2 ને 2 4 2n માઇનસ 1 અને આવ્યા n માઇનસ 2 અહીંયા 12 સાથે આવી જશે એટલે કે 12n માઇનસ 24. તો હવે અહીંયા આપણને ખબર પડી કે 4 ઇન્ટુ 2n માઇનસ 1 અને આ 12n માઇનસ 24 છે. તો અહીંયા 8n માઇનસ 4. તો 12માંથી 8 માઇનસ એટલે 4n, 24માં 4 ઉમેરાશે એટલે 20 બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ જાય. તો n બરાબર 5 મળે. તો આ n બરાબર 5 જે આવ્યું તે આપણી કિંમત છે, કારણ કે આપણે n શોધવાનો હતો, n ની કિંમત શોધવાની હતી. એટલે ગુણોત્તર લઈ અને સૂત્રમાં કિંમત મૂકો તો તમે સહેલાઈથી n ની કિંમત પર પહોંચી શકો એમ છો. આગળનો દાખલો છે n ની કિંમત જ છે. બીજો દાખલો 2NC3 ને NC3 છે
જેમાં એને 11/1 લેવાનું છે. સેમ ઉપરનું સૂત્ર નીચેનું સૂત્ર બરાબર 11. છેદ ઉડી જાય છે, જેટલા છેદ ઉડે એ બધા ઉડાડવાના. 2 કોમન કાઢીને n પણ ઉડી જાય ને સાદુરૂપ આપવાનું છે એટલે n બરાબર 6 મળે. સેમ દાખલો છે એટલે આમ તો તમને આવડવો જ જોઈએ. આગળમાં જઈશું કે વર્તુળ પર ના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય છે. તો હવે જીવા દોરવા માટે આપણે વર્તુળની વાત કરીએ તો વર્તુળ પર જીવા દોરવી હોય તો કોઈ પણ જીવાના 2 અંત્ય બિંદુ હોય, A અને B. એટલે જીવા અહીંયા દોરી એમ અહીંયા પણ દોરી શકાય છે, બરાબર છે. આ કોઈ પણ જીવા દોરશો તો એ 2 બિંદુની પસંદગી કરવી પડે. વર્તુળ પર 21 બિંદુઓ છે તો એનો મતલબ એવો કે જીવાની સંખ્યા જીવા કેટલી દોરી શકાય તો કે 21માંથી 2 બિંદુ જેટલી વાર પસંદ કરી શકીએ એટલી વાર જીવા દોરી શકીએ. એટલે 21C2, 21 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ને 21 - 2 ફેક્ટોરિયલ. 21 - 2 19 અને 21 × 20 × 19 અટકી ગયા તો આ છેદ ઉડાડ્યા. અહીંયા 10 × 20 છેદ ઉડે એટલે 210 જીવાઓ આ રીતે દોરી શકાય. એટલે સંચયની મદદથી આ પસંદગી આવે છે. તો આ રીતે આપણે જીવાઓ દોરી શકીએ છીએ એમ કહેવાય. એ જ રીતે ચોથા દાખલામાં જુઓ કે 5 કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમાર અને 3 કુમારીની કેટલી ટુકડી બનાવી શકાય. એટલે કે 5 કુમારમાંથી 3 કુમારની પસંદગી 5C3, 4 કુમારીમાંથી 3 કુમારીની પસંદગી 4C3 પ્રકારે. એટલે 5 કુમારમાંથી 3 કુમાર અને એટલે ગુણાકાર, 4 કુમારીમાંથી 3 કુમારી એટલે 4C3. તો હવે આ સૂત્ર મૂક્યું હું સાદુરૂપ આપો એટલે આ જવાબ મળે. એટલે જ્યારે અને શબ્દ વાપરવાનો આવે ત્યારે વચ્ચે ગુણાકાર આવે, યાદ રાખજો. અને અથવા શબ્દ હોય ત્યારે વચ્ચે ભાગાકાર આવે છે. હવે આપણી પાસે બીજી એક રજૂઆત છે. આ દાખલો જુઓ કે 6 દડા લાલ છે, 5 દડા સફેદ અને 5 વાદળી છે. 5 સફેદ 5 વાદળી. દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કરવાની છે. 6 લાલમાંથી 3 6C3, 5 સફેદમાંથી 3 5C3, 5 વાદળીમાંથી 3 5C3, કુલ 9 દડા. એટલે 6માંથી 3 લાલ લેવાના, 5માંથી 3 સફેદ લેવાના અને 5માંથી 3 વાદળી લેવાના. એટલે અને આવ્યું એટલે વચ્ચે બધે ગુણાકાર આવે છે. હવે આનું સૂત્ર મૂક્યું 6 ફેક્ટોરિયલ ને 6 - 3, 3 ફેક્ટોરિયલ અને 3. એટલે આ 3 સૂત્ર મૂક્યા, સૂત્રને ફેરવી નાખ્યા, સાદુરૂપ આપતા આપણને આ 2000 મળે છે. હવે સાદુરૂપ તમને આવડવું જોઈએ. જેટલું તમારું સાદુરૂપ સ્ટ્રોંગ હશે એટલા તમે વધુ સ્ટ્રોંગ બનશો ગણિતમાં. ત્યાર પછી જુઓ 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર એક જ એકો આવે. એકો બરાબર એક જ આવે તો કેટલા પ્રકારે? હવે 52 પત્તામાંથી 5 પસંદગી કરવાની છે, 5 પત્તાની, જેમાં બરાબર એક જ એકો હોય. એટલે 52 પત્તામાંથી 4 એકા હોય. એટલે કે આ 4 એકામાંથી એકની પસંદગી 4C1 પ્રકારે થાય. કારણ કે એક જ એકો આવવો જોઈએ, વધારે નહીં. એટલે 4માંથી 1 પહેલાં ફિક્સ આવ્યું. બાકી રહેલા 48 પત્તા. હવે એ 4 નહીં ગણવાના, કારણ કે એ 4ને પાછા ગણીએ તો એકો આવવાની શક્યતા થાય. પણ બરાબર એકો એક જ વાર છે એટલે આપણે 4માંથી 1ને જ પસંદ કરી લેવાનું. તો 48 પત્તામાંથી 4 પત્તાની પાછી પસંદગી કરવાની, કારણ કે કુલ મારે 5 પત્તા પસંદ કરવાના. એમાંથી 4 એકામાંથી 1 તો આવી ગયો, તો હજી 4ની પસંદગી બાકી. તો બાકીના 48માંથી 4ની પસંદગી કરવાની. એટલે 48, 48, 46, 45, 4, 3, 2 અને 1. 4C1 એટલે અહીંયા 4 થશે. અને આ રીતે આપણે સમજી શકીએ કે કેટલા પ્રકારે
પસંદગી થઈ શકે છે. બરાબર એક એકો હોય પણ બીજા 4 તો ગમે તે હોય ને, એની આવી પસંદગી થઈ શકે એમ છે. ત્યાર પછી જુઓ આ દાખલાને કે ક્રિકેટની રમતના 17 ખેલાડીઓ આવેલા છે. એમાંથી 5 ખેલાડી બોલિંગ કરે છે, એટલે 17માંથી 5 બોલિંગ કરે એટલે બીજા 12 ખેલાડી રહ્યા. દરેક ટુકડીમાં 4 બોલર હોય એવી 11 ખેલાડીની ક્રિકેટની કેટલી ટુકડી બનાવી શકાય? તો 17 ખેલાડી છે, 5 ખેલાડી બોલિંગ કરે છે, દરેકમાં 4 બોલર હોય, તો પહેલાં બોલરની પસંદગી કેટલી? તો કે 5માંથી 4, 5C4 થાય, એટલે 4 થઈ ગયા. હવે એક ટુકડીમાં 11 ખેલાડીઓ, એમાંથી 4 બોલર, એટલે બીજા કેટલા રહ્યા? 7 ખેલાડી. તો 17 ખેલાડીમાંથી 5 બોલરો બાદ કરીએ એટલે 12 ખેલાડી છે. એટલે મારે 12 ખેલાડીમાંથી બીજા 7 પસંદ કરવા પડે. જે 12 ખેલાડીઓ છે એમાંથી જે 7 પસંદ કરવાના છે એ લેવા પડે. તો 7 ખેલાડીઓની પસંદગી આ 12 ખેલાડીઓમાંથી થાય, જે 12C7. એટલે અહીંયા મારી પાસે કુલ 17 ખેલાડી છે ને, તો 5 બોલર, એટલે 5માંથી 4 લઈ લીધા, કેમ કે દરેકમાં 4 બોલર હોવા જોઈએ. અને 5 હતા, 17માંથી 5 ગયા એટલે હજી 12 ખેલાડી રહ્યા. તો 12માંથી કેટલા બીજા લેવાના? 7 ખેલાડીઓ લેવાના. તો 12માંથી 7 ખેલાડીઓ લઈએ એટલે 12C7. એટલે ઉપર જુઓ 5 ને 12 17 થઈ ગયા, ને નીચે જુઓ 4 ને 7 11 થઈ ગયા. એટલે આ રીતે તાળો પણ મેળવી લેવાનો. હવે આપણે આનું સૂત્ર મૂક્યું, 5C4 એટલે ખાલી 5 જ થાય. બાજુમાં દર્શાવ્યું છે જુઓ, 5 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ ને 1 ફેક્ટોરિયલ. અને 12C7 એટલે 12 ફેક્ટોરિયલ, પછી 7 ફેક્ટોરિયલ, અને 12 - 7 એટલે 5 ફેક્ટોરિયલ. આ એનું સાદુરૂપ આપ્યું. તો સાદુરૂપ આપવાથી જેટલું પણ ઉડતું હોય એટલું ઉડાડી દીધું આપણે. અહીંયા જોઈએ તો 4 દુ 8 બેઠા ઉડી જશે, પછી 3 તારી 9 ઉડી જશે. તો 5, 11, 9, 8 જેટલા બાકી રહી છે એનો જવાબ આવ્યો 3960. એટલે આ રીતે આપણે સમજી શકાય છે. 8મો દાખલો જોઈ લઈએ. એક થેલી એવી છે જેમાં 5 કાળા અને 6 લાલ દડા છે. હવે 2 કાળા અને 3 લાલ દડાની પસંદગી કેટલી? તો કે 5 કાળા છે એમાંથી 2 કાળા લેવાના, 6 લાલ છે એમાંથી 3 લાલ દડા લેવાના. તો 5C2 × 6C3 બંનેનું સૂત્ર મૂકો ને સાદુરૂપ આપો. એટલે બહુ સહેલું છે, નથી અઘરું બિલકુલ, પણ એકવાર તમારી સમજમાં આવવું જોઈએ. ફરીથી જુઓ એક દાખલો કે જો વિદ્યાર્થીઓ 2 ચોક્કસ વિષય પસંદ કરવાના ફરજિયાત છે, 2 વિષય, અને ઉપલબ્ધ 9 વિષયમાંથી 5 વિષય કેટલા રીતે પસંદ કરી શકાય? તો પહેલાં તો એણે 2 ચોક્કસ વિષય પસંદ કરવાના ફરજિયાત છે. તો હવે એ 2 કાઢી જ નાખવાના, એ તો ફરજિયાત છે, એની પસંદગી કંઈ નથી. તો બાકી કેટલા વિષય રહ્યા? તો કે 7 વિષયો રહ્યા. તો 7 વિષયોમાંથી 3 વિષય પસંદ કરવાના છે, કારણ કે 2 ચોક્કસ વિષય ને કુલ 5 પસંદ કરવાના છે. તો 2 ચોક્કસ આવી ગયા, તો બાકી કેટલા રહ્યા? 3. એટલે 7માંથી 3 વિષયની પસંદગી સૂત્ર મૂકી અને સાદુરૂપ આપવાનું છે. એકવાર તમારા મગજમાં ઘૂસી જાય એટલે પછી તમારે કોઈ જાતની ચિંતા કર્યા વગર દાખલા ગણ્યા જ કરવાના. પરંતુ ક્યારે? જ્યારે તમને સૂત્ર આવડતા હોય તો આ રીતે આપણે સમજી શકીએ કે અહીંયા સુધીના જે દાખલા આપણે સોલ્વ કર્યા 9 સુધીના એ 7.4 છે. બધાએ ફરજિયાત એને સોલ્વ કરી અને વ્યવસ્થિત રીતે ફેર બુક અને રફ બુકમાં લખવાના છે. આજ માટે આટલું ઓકે છે.